बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक मम सद्गुरु चरण सदा शरणम। 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 सद्गुरु चरण सदा शरणम। मम सद्गुरु चरण सदा शरणम। मम सद्गुरु चरण सदा शरणम। मम सद्गुरु चरण सदा शरणम। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमः। ओम। ઊંચા મુમુક્ષુ માટેની વાત ચાલે છે, જેના જીવનમાં આત્મા રાજા બને અને ઇન્દ્રિયો, શરીર અને બુદ્ધિ એ એની દાસી બને. આત્મા રાજા છે, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયો એ બધી એની દાસીઓ છે. એટલે આત્માનું શાસન એવું નામ આચાર્ય દેવે આ શાસ્ત્રનું આપ્યું છે, જે ભાઈઓ પાસે હોય શાસ્ત્ર તો એમણે આમુખ કરીને બીજું પાનું જે છે એમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 846માં, 854માં, 887માં, 940માં આ આત્માનું શાસન વાંચવાની ઊંચી કક્ષાના મુમુક્ષુઓને ભલામણ કરેલી છે. અહીંયા બધી ઊંચી કક્ષાના મુમુક્ષુ નથી, એટલે આપણે એને ડાયલ્યુટ પણ કહીએ છીએ. ઊંચી કક્ષાના મુમુક્ષુઓ થોડાક હોય. ઊંચી કક્ષાના મુમુક્ષુઓ ઉપસંહારમાં જે વર્ણન કર્યું તે, અને જ્ઞાનીઓ 138મી ગાથા. જો મારા જીવનમાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણો ખરેખર પ્રગટેલા હોય તો હું ઉત્તમ મુમુક્ષુ કહેવું. માત્ર બોલી જવું, પરંતુ તે ગુણોનો મારા જીવનમાં, રોજબરોજના જીવનમાં જો એ પ્રગટ ન હોય, એવા ગુણોને અનુરૂપ મારો વ્યવહાર ન હોય, તો એ માત્ર તોતા રટણ બોલી ગયો કે આવા મુમુક્ષુ હોય.
એવા મુમુક્ષુ હોય, પણ તું કોણ છો? તો આપણે જો એવા મુમુક્ષુ થઈએ અથવા થવાનો પ્રમાણિક પ્રયત્ન કરીએ, એટલા પ્રમાણમાં આપણને ભગવાનની વાણી એ ફળદાયી થાય. તો ગઈકાલે વાત ચાલતી હતી 2 પ્રકારની લાલીમાં. ગુલાબી રંગ 2 વખતે વિશેષપણે આકાશમાં દેખાય છે. એક સવાર લગભગ સૂર્યોદય થવાની પહેલા અને પછી એવો થોડો સમય, અને એક સંધ્યાકાળ એટલે સૂર્યાસ્ત થવાના પહેલા અને પછી તો ગુલાબી રંગ મટીને કાળો ધબ થઈ જાય. સૂર્ય જતો રહે છે, અંધારું થઈ જાય છે. એ અહીં બતાવે છે. અજ્ઞાનીનો જે રાગ આગળ તમસને કરી થાય છે, રવિલાલ સંધ્યાની સમો પાતાળ તળ લઈ જાય છે. આચાર્ય છે ક્યાં મોકલી દીધા? નીચા નરકમાં, ઉપલક્ષ્યથી નિગોદમાં. પાતાળ તળ, પાતાળ એટલે અધોલોક, એટલે 1 થી 7મું સ્વર્ગ, અને નિગોદ. કેમ સાહેબ આવા હોય આચાર્ય? આચાર્ય તો દરેક જીવના મિત્ર હોય. ભાઈ મિત્ર જ છે. આચાર્ય આપણને ક્યાંય મોકલી શકે નહીં. આપણે એવા ભાવ કરીએ એટલે વર્તમાનમાં પણ દુઃખી છીએ. હમણાં જો જરાક ફોન આવે કે અહીંયા આટલું નુકસાન થયું તો શું થાય? બધા વિચારો ભગવાન ભગવાન, ગુરુ, સત્સંગ, પંચ પરમેષ્ઠી, આત્મા બાત્મા બધું ગયું, બસ રડવા જ મંડે, માથું કૂટવા મંડે. અરે રે આમ શું થયું? જે થાય તે યોગ્ય જ માનવામાં આવે એવું વાક્ય તે વખતે યાદ કરવું જોઈએ. ઉપાય કરવો જોઈએ. જે કંઈ બગડે એને સુધારવા માટે સામાન્ય ઉદ્યમ કરવો જોઈએ, પણ એથી કઈ આબ તૂટી પડ્યું નથી. કારણ કે એક દિવસ આ શરીર જ છૂટી જશે તો બીજાની તો વાત ક્યાં? હું દીકરાને સુધારી દઉં, એની બાને સુધારી દઉં, સગાવાળાને સુધારી દઉં, એ લોકોને સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો, પણ એ બધાને સુધારવાનું અભિમાન કરવું નહીં. તું ને તારો પપ્પો નહીં, તીર્થંકર ભગવાન પણ બીજાને સુધારી શકે નહીં. જો તીર્થંકર ભગવાનને બીજાને સુધારી દે તો એક જ તીર્થંકર થાય ને સમસ્ત જીવો મોક્ષે જાય. ભગવાન બધાને સુધારી દે, કારણ કે એમને તો કઈ તારું મારું તો છે નહીં. પણ ભગવાન પણ નિશ્ચય નહીંથી બીજાને સુધારી શકે નહીં. એમ નિશ્ચય નહીં છે, વ્યવહાર નહીંથી ભગવાન પરમ તારક છે, તારણહાર છે, ભક્ત જીવોના પરમ આશ્રય છે. પરંતુ નિશ્ચયથી એમ તો અજ્ઞાનીનો રાગ જે છે તે આગ છે. અજ્ઞાનીનો રાગ તે આગ છે. એટલે તરત એ બુઝાઈ જાય છે થોડી વારમાં, અને પછી અંધારું રહી જાય છે, અથવા રખ્યા થઈ જાય છે. છાણની રખ્યા જરાક થોડા વખતમાં એ બુઝાઈ જાય છે, એટલે લાલ રંગ જતો રહે છે ને અંધારાના ઓછાયા પડવા માંડે છે, અને અડધો કલાકમાં અંધારું થઈ ગયું. કેમ એવું થયું? એવું કેમ થયું?
આચાર્ય ભગવાન કહે છે રાગ આગળ નહીં રાખવાનો, આત્માને આગળ રાખવાનો, અથવા સદગુરુ પરમાત્મા જે શુદ્ધાત્મા થયા છે એમને આગળ રાખવાના. જીવન કેવી રીતે જીવવું? આત્માથી સહુ હિમ એમ 24 કલાક યાદ રાખીને, અથવા જગત ઈષ્ટ નહીં આત્મથી એમ યાદ રાખીને. ધર્મના પ્રયોગ અનેક પ્રકારે કરવા પડે છે. ધર્મ પરમાર્થ ધર્મના પ્રયોગ અનેક પ્રકારે કરવા પડે છે. મોક્ષ માર્ગ તો એક છે, તો અનેક પ્રકારે કેમ પ્રયોગ કરવાના? મોક્ષ માર્ગ એક છે, પણ એ મોક્ષ માર્ગની સિદ્ધિ કરનારા અનેક પ્રકારના ચારિત્રના ભાંગા છે. જ્ઞાનના પણ અનેક પ્રકારના ભાંગા અને શ્રદ્ધાના પણ અનેક પ્રકારના ભાંગા છે. કોઈક વાર તો પોતાના નિશંકિત્વ અંગને યાદ કરે છે, કોઈક વાર નિકાંક્ષિત્વ અંગને યાદ કરે છે, કોઈક વાર વાત્સલ્ય અંગને યાદ કરે છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા. અભેદમાં તો એકલો એક આત્મા જ છે, પરંતુ એ આત્માની પ્રતીતિ બરાબર જળવાય એ માટે યાદ કરું, મેં આજે નિશંકિત્વ અંગ પાળ્યું, મેં આજે નિકાંક્ષિત્વ અંગ મારા જીવનમાં પાળ્યું, આજે શમ સંવેગ દયા આસ્તિક્ય અનુકંપા ગુણોને આગળ રાખીને હું આજનો દિવસ મેં પસાર કર્યો. આ તો આપણા જેવા સામાન્ય મનુષ્યો માંગે છે. મારા નાના સ્વામી મુનિરાજ છે, આચાર્ય છે, કે સાહેબ તમારે કેટલા સ્વામી? મારે ઘણા સ્વામી. નમો લોય સંસાર. આ દુનિયામાં જેટલા સાચા સંતો છે, જેટલા મહાન ધર્માત્માઓ છે, તે બધા મારા મોટા ભાઈ અથવા મારા સ્વામી છે. બોલીએ છે સાંજના, હમણાં સાંજના 8:15 બોલશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બોલવા જીવનમાં નહીં. મુનિ મહારાજ અથવા ઉત્તમ શ્રાવક અથવા મુનિ મહારાજ જાણવા માટે કઈ અગત્યનું નથી, દરેક માટે એમના 84 લાખ ઉત્તર ગુણ છે. કેટલા? 84 લાખ ઉત્તર ગુણ છે. એની ગણતરી આપી છે. કોઈ ભાઈઓને વાંચ્યું તો સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની ટીકામાં આપેલી છે, એટલે વાંચ્યું. વ્યવહાર દ્રષ્ટિનો વિચાર કરો ને. તમે અત્યારે કરોડાધિપતિ છો. તમે અત્યારે દુનિયામાં કરોડાધિપતિ કહેવાઓ છો. વ્યવહારથી સાચું છે કે ભાઈ 70-80 કરોડ જેટલા છે. કેવી રીતે? બાપુજી જ 3 કરોડ તો મૂકી ગયા હતા. પછી બધું કારખાના ને આટલા પ્લોટ ને આટલા
ફ્લેટ ને આટલા બંગલા ને આટલું સોનું ચાંદી હીરા માણેક મોતી વગેરે વગેરે, એવું બીજું બધું પણ ઘણું બધું, મોટરો વગેરે, બધી ટ્રકો, જીપો વગેરે, અને 15-20% તમને ન કહેવાય એવું BLSC કે એવું ખરું તો જ થાય. આત્માનું શાસનમાં જ આવે છે. આચાર્ય એ પણ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લે ને તો આમ એકલા મસ્તીમાં છે. પણ કોઈક વાર એમનો ટાઈમ જાય કેવી રીતે, સ્વાધ્યાય ભક્તિ શિષ્યોને શીખવાડે બધું કરે, પણ પછી કોક વાર જો એક વાત પૂછું, શિષ્ય સ્ટ્રેટ ફોરવર્ડ કે સાહેબ પૂછો ને, શ્રાવક શિષ્ય, તારી સંપત્તિ કેટલી? કે સાહેબ પૂછો નહીં, વાત આખા દેશમાં મારી હાક વાગે, મારું નામ પૂછશો ને તમારું કામ થઈ જશે. સારું, મને કહે તો સાચું કે એ કેવી રીતે પ્રાપ્ત થઈ? આમ તો હું બોનાફાઇડ બિઝનેસ બધો કરું છું, બોનાફાઇડ મેન્યુફેક્ચરિંગ, બોનાફાઇડ એક્સપોર્ટ બધું કરું છું. કે એનું સાચું જૂઠું એવું કરવું પડે? એવું કર્યા વિના તો કઈ ચાલે? ઇન્કમટેક્સ કમિશનર હોય ને એ 2-3 વાર તો મારે ઘેર આવે જ વર્ષમાં. જે ઇન્કમટેક્સ કમિશનર હોય એ મારે ઘેર આવે 2-3 વાર, અને હું પણ એને ઘેર 2-3 વાર ડાયરેક્ટલી ને જ હું મેનેજરોને એક્ઝિક્યુટિવ્સને બધાને મોકલી દઉં. આચાર્ય કહે છે કાળું ધોળું કર્યા વિના કોઈ સારા કાળમાં પણ કરોડપતિ થતું નથી, બહુ અપવાદરૂપ મહાપુરુષો સિવાય. તો આ કળિયુગની અંદર તો બધા જાણે છે, છેલ્લા 1-1.5 વર્ષથી ચાલે છે. કોઓપરેટિવ બેંક અને શેર બજાર એ બધાના કેટલા કૌભાંડ ઇન ડઝન્સ, એ તો બુક્સ પર આવે છે. તે કહેવાનો મતલબ શું? રાગ આગળ રાખ્યો તો તે લાલીમાં કાળીમામાં પરિણમશે. કાલીમાં કહે છે કાળો રંગ, કાલીમાં. આપણા જીવનમાં એવો લાલ રંગ લાવીએ કે પછી બીજા રંગની જરૂર પડે નહીં. એ આપણને ભક્તિમાં સંભળાવ્યું હતું ત્યાં સદગુરુ પ્રાસાદમાં. મીરાબાઈ કહે છે શ્યામ પિયા મોરી રંગ દે ચુંદરિયા, અને કબીરજીએ પણ પોતાની ચાદર આપી દીધી. ऐसो रंग रंगो रंग रेजने लालो लाल कर दीनी चदरिया, जीनी रे बेनी, जीनी रे बेनी. ભગવાનનો સમજણપૂર્વકનો રાગ તે વૈરાગ્ય છે. ભગવાનનો સમજણપૂર્વકનો રાગ, સદગુરુ પ્રત્યેનો સમજણપૂર્વકનો રાગ તે વૈરાગ્ય છે. નમો અરિયંતાણમ એમ સાચું કહે એટલે શું? અભિમાનના ચૂરા થઈ. નમો અરિયંતા, નમો આયરિકા, નમો મજ્જા. શું થયું? અહંકારના કટકા થઈ ગયા. કેમ? સમજણપૂર્વકની છે, સમજણપૂર્વકની. એટલે હું સિદ્ધાંત કહી દીધો. સાથે બોલો. માનાદિક શતરો મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. અભિમાન તૂટી ગયું એનું નામ વૈરાગ્ય. લોભ તૂટી ગયો એનું નામ વૈરાગ્ય.
તૃષ્ણા તૂટી ગઈ, એનું નામ વૈરાગ્ય. ઘટ્યો ઘટ્યો ઘટ્યો, મટે નહીં પ્રભુ, મટે નહીં. આ કાળે પૂર્ણપણે મટે એવી વ્યવસ્થા નથી, પણ તત્વથી મટે એટલે તત્વથી ઘટે અને એનું રજીસ્ટ્રેશન થઈ જાય. અત્યારે પણ આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. અત્યારે પણ આપણે એકદેશ સંયમ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને અત્યારે પણ કોઈક મહાપુરુષ સાચો મુનિ બની શકે છે એવું ભગવાને કહ્યું છે. રાગ આગળ નહીં રાખીએ. જ્યારે ભગવાનને યાદ કરીશું, ભગવાનને સમર્પિત થઈશું, ભગવાનનું શરણ ગ્રહીશું, ત્યારે પણ યાદ રાખીશું. બોલીએ, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, તારા જેવા મારે થાવું છે, પ્રભુ તારા જેવા મારે થાવું છે, વીતરાગી મારે થાવું છે, વીતરાગી મારે થાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી આજ્ઞા મારે પાળવી છે, માટે તારી આજ્ઞા મારે પાળવી છે, માટે તારે રસ્તે મારે ચાલવું છે, માટે તારે રસ્તે મારે ચાલવું છે. એ પ્રમાણે વિચારવું. જે પરમાત્માની સાચી ભક્તિ કરે છે એને શું શું થાય છે એ મોક્ષમાળામાં કહી દીધું છે. 15મા પાઠમાં જે આપણે બોલી છે નીતિક્રમ, નિજ આત્મ સ્વરૂપ મુદા મન તાપ ઉતાપ તમામ. ભક્તિ કરી અને મન બળે તો ભક્તિ કરીએ અને ગુસ્સો કરીએ તો બરાબર ભક્તિ કરી. ભક્તિ કરીએ અને મનમાં ધડ 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 થાય, શાંતિ એવું થાય. વિપરીત બધું થાય. દુઃખ આવે, આવવાનું, દરેકને આવવાનું. मेरा है सो जावे नहीं, मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा नहीं, जो जावे सो मेरा नहीं. આવું યાદ રાખીને જે કરે એનું નામ એ આત્માને આગળ રાખીને, પરમાત્માને આગળ રાખીને ભક્તિ કરી કહેવાય, અથવા રાગ કર્યો કહેવાય. રાગ પણ ભગવાનને આગળ રાખીને, પ્રભુજીને અવલંબતા નિજ પ્રભુતા પ્રગટે હો ગુણરાશ. દેવચંદ્રજી મહારાજ, પ્રભુજીને અવલંબતા નિજ પ્રભુતા પ્રગટે હો. નિજ પ્રભુતા કેવી છે? ગુણરાશ. જેવા ભગવાનના આનંદ ગુણો પ્રગટ થયા છે તેવા આપણા શક્તિ અપેક્ષાએ આવૃત પડેલા છે. આપણા ગુણો બી મરી ગયા ને, પતી ગયો હવે તો મોક્ષ જ ન થાય. ગુણો ઢંકાઈ ગયા છે, ગુણો દબાઈ ગયા છે, ગુણો આવરાઈ ગયા છે, પણ કઈ ગુણો નાશ પામ્યા નથી.
જો ગુણો નાશ પામે તો કોઈ જીવને કેવળ જ્ઞાન આદિ પ્રત્યે જ નહીં. પણ એટલા બધા ઢંગ કહી ગયા છે કે એનો અણસાર જ આવતો નથી. લગભગ મરી ગયા છે પણ મરી નથી ગયા. લગભગ મરી ગયા છે પણ મરી નથી ગયા. શ્વાસ ચાલે છે. ડાક્ટર આવીને જોયો ને ભાઈ ચાલે છે, અહીંયા ચાલે છે, માટે વાંધો નહીં, હજુ કંઈક પ્રયત્ન કરીએ, હજુ કંઈક નાડી અહીંથી તો ખસી ગઈ છે પણ અહીંયાની નાડી ચાલુ. જો આપણે ભાવ, સાચો ભાવ અને સાચું ભાન, બે, ભાન એટલે ઉપયોગની જાગૃતિ, ભાન એટલે ઉપયોગની જાગૃતિ, અને ભાવ સ્થિરતા. ભાન એ જ્ઞાન ગુણની મુખ્યતાથી આત્માનું પરિણામ છે. જ્ઞાન ગુણની મુખ્યતાથી. અને ભાવ તે ચારિત્ર ગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન. તમારા દીકરાના લગ્ન હોય તો પકડો, નહીં ગાવા દો, બાપ છો, જવાબની વાત ચાલે. જ્ઞાન ગુણની મુખ્યતા પણ કોઈક વાર હોય, શ્રદ્ધા ગુણની મુખ્યતા હોય તો ભક્તિભાવમાં જ્ઞાની હોય. એમ કે જ્ઞાની આચાર્ય કહે છે, તુજે ચરણ કમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાન રૂપ અંધકારનો આ વાસ તુરત બાળવો. પ્રમત્ત યોગીશ્વર અમિત ગતિ ભગવાન કહે. એવું જ માનતુંગાચાર્ય કહે, આલંબનમ ભવજલે પતતામ. એવું જ આનંદગંજી કહે, એક અરજ સેવક તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘન પદ. આટલા મોટા જ્ઞાની તો ભક્તિ કરતા હશે. છઠ્ઠા ગુણસ્થાન સુધી ભક્તિ કરે જ. સ્વાધ્યાય કરે તો જ્ઞાન ગુણની મુખ્યતા. કોઈ ધ્યાન કરે તો ચારિત્ર ગુણની મુખ્યતા. કોઈ તપ કરે તો વીર્ય ગુણની મુખ્યતા. કોઈ વિરોધ નથી. ભગવાનના માર્ગમાં કોઈ વિરોધ, કોઈ સમ્યક દર્શનની મુખ્યતાથી ચાલો, કોઈ સમ્યક જ્ઞાનની મુખ્યતા, પણ શરત કે બીજાનો સ્વીકાર કરવો જોઈએ. બીજાનો જે નિષેધ કરે છે તેણે ભગવાનના માર્ગનું અવલંબન લીધું નથી. હું તો જ્ઞાનમાં માનું છું, ભક્તિમાં ના માનું. હું તો ભક્તિમાં માનું, જ્ઞાનમાં કેટલાય ચોપડા ફાડે બધા, નકામું છે આ બધું. ભગવાનની વાણી ખોટી, ભગવાનની વાણી નકામી. વ્રત ને નિયમ ને ફ્રત ને બધું ખોટું, ભગવાને લીધા બુદ્ધિપૂર્વક. તીર્થંકર ભગવાન દીક્ષા લે છે, સ્વયં લે, પણ સિદ્ધ ભગવાનની આજ્ઞા લઈને, સિદ્ધ ભગવાનના ની સ્તુતિ કરીને પછી એ પણ અંગીકાર કરે છે ભગવાન. તો ભગવાને, આચાર્યોએ, મોટા મુનીશ્વરોએ લીધેલા વ્રત તે ખોટા. વ્રતમાં અટકવું તે ખોટું. વ્રત ખોટા નહીં. વ્રતમાં અટકવું અથવા વ્રતનું અભિમાન કરવું એ લયું સ્વરૂપ વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન. વ્રત ગ્રહણ કરવાની ના નથી, વ્રતનું અભિમાન ગ્રહણ કરવાની. વ્રતનું અભિમાન કરવાનું અને તપનું અભિમાન. તપનું અજીર્ણ એ ગુસ્સો છે.
આપણે તપ કરીએ અને પછી કે મધુરું પાણી બનાવ્યું, લીંબુનું પાણી બનાવ્યું, બીજું શેર બનાવ્યું, જ્યાં તીખું હોય તીખું હોય બનાવો છો ને બા? શેનું બનાવો છો? તીખું લાગે જરા. उपवास. मैं आत्मा के पास बैठा था, मेरे स्वामी भगवान के पास बैठा था और मेरे गुरु के चरण के समीप बैठा था. उपवास. विषय की प्रवृत्ति नहीं करना, कषाय की प्रवृत्ति नहीं करना और आहार की प्रवृत्ति नहीं करना, उसको उपवास कहते हैं. ज्ञानी, धर्मात्मा, तीर्थंकर भगवान પછી મેં એવું ના કર્યું તો હું કરું તો શું? એનું નામ લાંગણ. તું કરે છે નામ લાંગણ. માટે કોઈનો પણ નિરોધ નિષેધ કરવો. જે વ્યવહાર, જે સદવ્યવહાર પરમાર્થ પ્રત્યે લઈ જાય તે બધો સદવ્યવહાર તે સમયે અવલંબન રૂપ છે, તે સમયે સ્વીકારવા યોગ્ય છે. પણ આગળ ચાલો, ત્યાં અટકી નહીં જવાનું. વ્યવહારમાં અટકી નહીં જવાનું. વ્યવહારથી વળી પાછું આગળ ચાલો, પાછું આગળ ચાલો. કારણ કે જવું છે ક્યાં? નિજ સ્વરૂપમાં. માટે અજ્ઞાનીની જે લાલી છે તે અંધકારમાં પરિણમે છે, માટે એ પ્રશંસનીય નથી, એમ આચાર્ય ભગવાન શ્રી ગુણભદ્ર સ્વામી 124મી ગાથામાં કહે છે. શ્રી મુનિ મહારાજનું વર્ણન છે કવિત્વના રૂપમાં. મોટા પુરુષ છે, જે બહુ મોટા યુગ પ્રધાન પુરુષો હોય ને એ એકલા જ્ઞાની પણ ન હોય ને એકલા ભક્ત પણ ન હોય, એકલા યોગી પણ ન હોય. બહુ મોટા યુગ પુરુષ અત્યારે થતા અટકી ગયા, ઓછા થઈ ગયા. એ વ્યાકરણાચાર્ય પણ હોય, એટલે એમને પદવી ના લીધી હોય પણ વ્યાકરણ પર એમની માસ્ટરી હોય. વ્યાકરણ પર કોની માસ્ટરી હતી? પૂજ્યપાદ આચાર્ય. પછી કાવ્યત્વ પર પણ આચાર્ય આ માસ્ટરી હતી. એના સમંતભદ્ર આચાર્ય અને જીનસેન આચાર્ય. અધ્યાત્મ પર તો એ અમૃતચંદ્રાચાર્ય. એ બધાનો સરવાળો ઉમા સ્વામી ભગવાન અને કુનકુન સ્વામીમાં થાય. એ બધા એનો સરવાળો. તું જે પૂછે છે કે કર્ણાન યુગના કયા શાસ્ત્રો કે એ લખે છે. કર્મ પરિકર્મ સૂત્ર નામની ટીકા ધવલા પર, એટલે ષટખંડાગમ પર આચાર્ય દેવે લખી 12,000 શ્લોક પ્રમાણે એવો ઉલ્લેખ મળે છે. પણ અત્યારે ટીકા મળતી એટલે આપણે સાહેબ એમને તો આત્માની ખબર હોય પણ એમને કઈ સિદ્ધાંત કર્ણાની યુગની ખબર હોય? પ્રભુ, જે દિવસે આપણે આચાર્ય કે જ્ઞાનીને ઓળખીશું તે જ સમયે આપણને આત્મજ્ઞાન થઈ જશે, એમ શાસ્ત્ર કહે છે. જે જાણતો અરિહંતને ગુણદ્રવ્યને પર્યપણે
તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે. લખ એ પ્રમાણે જ્ઞાનીનું પણ સમજી લેવું યથાપદવી કે જે જ્ઞાનીને ઓળખે છે તે જ્ઞાની બને છે. જે જ્ઞાનીને ખરેખર ઓળખે છે તે જ્ઞાની થાય છે, બને છે. એટલે અહીંયા વર્ણન કરીને આપણે સમય સમાપ્ત થાય છે લગભગ. જો પૃષ્ઠ સંખ્યા આમાં 74 છે, શ્લોક 125 ગુજરાતી પદ્યાનુવાદ. જો જ્ઞાન અગરે સરસ ખેલ જા ભર્યું તપ ભાથુ જા ચારિત્ર પાલ કે સ્વર્ગ વિશ્રા તે ગુણો રખવાળ જા સન્માર્ગ સીધો શાંતિ જળમો અહિંસા છાયા ગણી પ્રસ્થાન આવું શીઘ્ર વાંછિત સ્થાન દે વિઘ્નો હણી. ઘાતી કર્મોનો નાશ કરવાના આ બધા સાધનો. વિઘ્નો હણી, વિઘ્નો એટલે અંતરા. ચારે ચાર પહેલા મોહની નાશ પામે, એટલે ત્યાં જ્ઞાન, પહેલી લીટીમાં જ્ઞાન અને તપ. જ્ઞાન અને તપ. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન અને તપમાં રાજા ધ્યાન. એ દ્વારા મોહનીનો નાશ. શ્રેણી ચડે ને ત્યારે શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢ ક્યાં આગળ અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ. અનન્ય ચિંતન જે શુક્લ ધ્યાન, અનન્ય ચિંતન તે શુક્લ ધ્યાન, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ. બસ ત્યાંથી યથાખ્યાત ચારિત્ર પ્રતિગુણ. અને તે જ ક્ષણે આપણા માટે ક્ષણ આચાર્ય કહે છે તે પછીના સમયમાં મોહનીનો ભૂક્કો બોલ્યો એટલે તરત જ્ઞાનાવરણી દર્શનાવરણીને અંતરાય એનો ભૂક્કો બોલી જાય છે અને તે ધર્માત્મા યથાખ્યાત ચારિત્ર અને સહયોગી કેવળી બને, અરિહંત પદને પ્રાપ્ત થાય. અત્યારે ભાવના તો કરીએ, અત્યારે આપણે એમની સાચી ભક્તિ તો કરીએ. તારા જેવા મારે પણ ભગવાન કહે છે પહેલા આત્મજ્ઞાન પ્રાપ્ત કર, પછી આગળ વાત. હજુ તો મુમુક્ષુતાના ઠેકાણા નથી. માળા શેની ચાલે છે? મારો દીકરો, મારો બંગલો, મારી મોટર, મારા મા બાપ. જહાં રામ તહ કામ નહીં, કામ તહા નહીં રામ, દુહુ સાથ મિલત નહીં, દિન રજની એક સાથ. છે દીકરા છે મારા નથી, બંગલા છે મારા નથી, બધું છે મારું નથી. જે શરીરનું એક પરમાણુ પણ મારું નથી તો આ બધા દૂરસ્થ પદાર્થો, આ કપડા મારા છે. વ્યવસ્થા જ નથી. આવો આકિંચન્યનો ભાવ આમ તો મોટા મુનિરાજ ને હોય, આપણે ભાવના કરી શકીએ. એ ભાવના અંતમંગળમાં બોલો. બોલવાની નહીં, ભાવવાની. બોલવાની સાથે સાથે ભાવના. અન્ય તો ભાવ. નામ રતન રૂપ ના પૌત્ર કે ભ્રાતના, નામારા મૃત સ્નેહયો સ્વજન કે નાગોત્ર કે જ્ઞાતિ, નામારા ધન ધમયો વન ધન
પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન આનંદ